નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7ના બીજા સત્રનો અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસરમાંથી ભગીરથસિંહ ચૌહાણ આપ સૌનું આજના આ વર્ગમાં ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક વિજ્ઞાન ધોરણ 7નો બીજા સત્રનો આ છઠ્ઠો એકમ ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ભક્તિયુગની અંદર ઘણા બધા આપણા દેશની અંદર ઘણા બધા યુગો, ઘણી બધી ઘટનાઓ ઇતિહાસમાં જોવા મળી છે. એમાં એ ભક્તિયુગ એ ઇતિહાસની અંદર એક નવો ચીલો ચાતરે છે. આ એકમની અંદર ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ કે કયા કયા વિચારકોએ કઈ રીતે લોકોને જાગૃત કરવામાં પોતાનો ફાળો આપ્યો હતો. આપણે જોઈએ તો મધ્યકાલીન ભારતની અંદર મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી આંદોલનની ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ એ કોઈ રાજસત્તા કે રાજકીય લાભ મેળવવા માટે ન હતો. એટલે આ ચળવળ એ કોઈ રાજકીય ચળવળ નહોતી કે આની અંદર આ ચળવળ કરી અને કોઈની રાજસત્તા ઉથલાવી પાડવી અને બીજા કોઈ રાજાને એની જગ્યાએ મૂકવું, એવી કોઈ ચળવળ નથી, પરંતુ એક અલગ ચળવળ હતી. પરંતુ આ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, આ સમયે મધ્યયુગમાં, ભક્તિયુગમાં, મધ્યકાલીન સમયમાં લોકોમાં અજ્ઞાન, લોકો બહુ શિક્ષિત ન હતા, જાગૃત ન હતા, એમાં અજ્ઞાન ભરેલું હતું. મિથ્યાચારો, ખોટી માન્યતાઓ, અંધશ્રદ્ધા, વહેમ, એનાથી લોકો પીડાતા હતા. દુઃખ, લોકો બહુ દુઃખી હતા. આ સમયે એવું કહેવું હોય તો કહી શકાય કે લોકો રાજાઓની આજ્ઞાથી નહોતા બીતા, એટલા ધર્માચાર્યોની આજ્ઞાથી બીતા હતા. અને યાતનાઓથી પીડિત લોકોને, અને લોકો યાતનાઓથી પીડિત હતા, ઘણી બધી અંધશ્રદ્ધાઓ, વહેમોથી પીડાતા હતા. એ લોકોને સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. આ ચળવળનો એક જ હેતુ હતો કે લોકોને સાચો રસ્તો, સાચો માર્ગ, સાચો જે શું ધર્મમાં વાતો કહી છે, ભક્તિની શું વાતો સાચી છે, ભગવાન વિશેની શું વાતો સાચી છે, એ લોકોને સમજાવવાનો હેતુ હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા, તેથી તેઓ ઊંડો પ્રભાવ પડતો. જે સંતો છે એણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલો ઉપદેશ આપણે આપણા જીવનની અંદર કોઈ ઘટનાઓનો અમલ કરીએ પછી આપણે કોઈને કહીએ તો એની અસર વધારે પડે. એમાં સંતોએ પોતે જીવનની અંદર જે ઉપદેશ ચરિતાર્થ કર્યો છે, એનો અમલ કર્યો છે, એને લોકોને સાદી અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. એના કારણે સમાજમાં ધીમે પરિવર્તન આવ્યું. એમાં ઝડપથી આ બાબતના પરિવર્તન આવે એવું નહોતું, પરંતુ ધીમે ધીમે આ ભક્તિ આંદોલને સમાજમાં ઘણું મોટો પરિવર્તન આવ્યું છે. તો આપણે જોઈએ તો ઉદ્ભવ અને વિકાસ, કે ભક્તિ આંદોલનનો ઉદ્ભવ ક્યારથી થયો, એનો વિકાસ ક્યારથી થયો, તો એની આપણે ચર્ચા કરીએ છીએ. કે ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો છે. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ, જો એ સમયે છૂઆછૂત, ઊંચ નીચ એવા ભેદભાવો હતા. માન્યતાઓ, ઘણી બધી માન્યતાઓ, ખોટી માન્યતાઓ ઘર કરી ગયેલી હતી. અંધશ્રદ્ધાઓ, ઘણા બધી અંધશ્રદ્ધાઓ આપણે જોતા આવ્યા છીએ, બરાબર, કે ભાઈ છીંક આવે તો બહાર ન નીકળવું, બિલાડી આડી ઉતરે તો રસ્તામાં તો આપણે રસ્તો કોઈને જવા દેવા, જો આપણે રસ્તો ક્રોસ પાર ન કરવો જોઈએ. આવી બધી ઉપરાંત ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે. અને ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. આ ભક્તિ આંદોલને આ બધા ઊંચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે પૂરતા પ્રયત્નો કર્યા અને લોકોને સમજ આપી. આનાથી કાંઈ ભગવાન કે તમને કોઈ નુકસાન થવાનું નથી, પણ સાચી વાત કઈ છે એ લોકોને સમજાવી. આ ભક્તિ અને સૂફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ આપ્યો. હિન્દુ અને મુસ્લિમોની જે સાંસ્કૃતિક ધરોહર છે એને જાળવવા, સમજાવવા અને ભાઈચારાને જન્મ આપ્યો અને નવા યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા.
તેઓ એક્યના હિમાયતી હતા. મોટાભાગના જે સંતો છે, સૂફીઓ છે, મૌલવીઓ, એ બધા એકતાના હિમાયતીઓ હતા. તેમણે એકતા રહે એ માટેના ખાસ પ્રયત્નો કર્યા હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. બરાબર છે. ધર્મ અને સંપ્રદાય કોઈ પણ ઝઘડા કરવા જોઈએ, ધર્મની બાબતમાં ઝઘડા ન થવા જોઈએ એનો સ્પષ્ટ મત હતો. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. સમાજની અંદર સમાનતા આવે એના પણ તેઓ પક્ષકાર હતા, એના હિમાયતી હતા. તેમના મતે ઈશ્વર એ નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. ભગવાન છે, ઈશ્વર એટલે પ્રભુ, ભગવાન, વિભુ, એ નિર્ગુણ છે, નિરાકાર છે અને અવર્ણનીય છે. એનું વર્ણન થઈ શકે તેવું નથી. મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. જો ભક્તિ આંદોલનની અસર થઈ હોય એનું એક કારણ એ પણ છે કે લોકોને તેને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો જે ભાષામાં સમજી શકે, જે વિસ્તારની જે ભાષા હોય એ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. લોકો સમજી શકે તેવી ભાષાઓમાં સાહિત્ય અને પદોની રચના કરી. એની જે ભાષાઓ સમજતા હતા એ ભાષામાં સાહિત્ય લખ્યું, એના પદો લખ્યા, એના ગીતો લખ્યા, જેથી લોકો સમજી શકે, ગાઈ શકે. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્ય, પદો અને સરળ વાણીએ સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો. એને કારણે સમાજમાં એકતા આવી. તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધામાં વસેલો છે. બધા ધર્મનો સાર એક જ છે કે ઈશ્વર તો એક જ છે. બધા જ ધર્મો એક માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. બધા ધર્મો, એ પછી કોઈ ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, બધા ધર્મોનો એક જ રસ્તો છે, એ છે ઈશ્વર સાથે અનુરાગ, ઈશ્વર સાથે પ્રેમ. તો આ રસ્તો છે, આ બધા સંતો, મૌલવીઓ, બધાએ ફકીરોએ બતાવ્યો છે. તો આપણે પણ એમાંથી એકતાનો માર્ગ શીખવાનો છે. પ્રવૃત્તિમાં આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે તમારી શાળામાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરો. તો હાલ કોરોનાની સ્થિતિમાં શાળામાં પ્રાર્થના સભા અથવા શાળામાં આપણે પ્રાર્થના સભા કરી શકતા નથી, આવી શકતા નથી, પરંતુ સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવો તો આપણે કરી શકીએ. ઘરે બેઠા બેઠા દરેક ધર્મની પ્રાર્થનાઓ છે ગોતી, પુસ્તકમાંથી ગોતી, આંકની આવે તેની પાછળ લખેલી હોય છે. તમે યુટ્યુબમાં અથવા કોઈ પણ જગ્યાએ સર્ચ કરો તો દરેક ધર્મની પ્રાર્થનાઓ મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમે આ અલગ બુકમાં આ પ્રાર્થના પોથી બનાવી શકો છો અને આપણે શાળામાં ખુલ્લે ત્યારે આપણે એનું પ્રાર્થના ગાઈ શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પ્રાર્થના પોથી બનાવે. ત્યારબાદ આપણે જોઈએ મુખ્ય સંતો અને તેની વિચારધારા, કે કયા કયા સંતોએ એમાં ભાગ લીધો, શરૂઆત કોને કરી અને એની વિચારધારા કેવી હતી, તો એ જોઈએ. શંકરાચાર્ય દક્ષિણ ભારતના ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી. આદિગુરુ શંકરાચાર્યને આપણે જેને આદિગુરુ કહીએ છીએ, શંકરાચાર્યજીએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની, દક્ષિણ ભારત એટલે ભારતનો નીચેનો ભાગ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આ બધા રાજ્યો છે એની વાત કરે છે કે એમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ છે 8મી સદીમાં શરૂ કરી હતી. એટલે ઈસવીસન 701થી પછીનો સમયગાળો છે એટલે 8મી સદી કહેવાય છે. બરાબર છે. તો 8મી સદીની અંદર એને શરૂ કરી હતી. એટલે ઘણા વર્ષો પહેલાં એને આ શરૂઆત કરી શંકરાચાર્યજીએ. તેના 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે એને પ્રેરણા આપી. શંકરાચાર્ય પછી 250 વર્ષ પછી રામાનુજાચાર્ય થઈ ગયા દક્ષિણ ભારતમાં. એમણે પણ એને ભક્તિ અંગે પ્રેરણા લોકોને આપી, ઉપદેશ આપ્યો, સમજ આપી. આ સમયે દક્ષિણ ભારતમાં બે સંતોની વાત કરે છે. દક્ષિણ ભારતના સંતો છે એમાં અલવાર અને નૈનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર કર્યો. જો દક્ષિણ ભારતમાં સંતોની વાત કરે છે તો આપણે જોઈએ તો કયા સંતોની વાત કરે છે, તો અલવાર અને નૈનાર એને ધાર્મિક આંદોલનનો પ્રસાર અને પ્રચાર કર્યો. બરાબર, કે ધાર્મિક આંદોલનને વિકસાવવા માટે, સાચી સમજ આપવા માટે એને પ્રયત્નો કર્યા. તો આપણને યાદ રાખવાનું છે કે અલવાર અને નૈનાર સંતોએ. તો હવે અલવાર સંતો વૈષ્ણવ હતા. જો અલવાર સંતો હતા એ વૈષ્ણવ એટલે કૃષ્ણ ભગવાનને માનનારા, એની ભક્તિમાં માનતા હતા, એટલે એમાં શ્રદ્ધા રાખતા હતા. જ્યારે નૈનાર સંતો શૈવ હતા. એટલે નૈનાર સંતો હતા એ શૈવ એટલે કે શંકર ભગવાન, મહાદેવ, એની ઉપાસના કરતા હતા.
એને તરફી એને માનતા હતા. દરેક ભગવાન એક જ છે, બરાબર, પરંતુ આ વિચારધારાને કારણે ભક્તિના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. ભક્તિ માર્ગના બધા અનુયાયીઓ છે, એ પછી શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, અલવાર નૈનાર સંત હોય, કે આગળ આપણે જોઈશું નરસિંહ મહેતા હોય, કબીરજી હોય, મીરાબાઈ હોય, બધાએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. એકતામાં આપણે આગળ પણ કહ્યું કે બધા સંતો એકતામાં માનતા હતા, કે બધા એક છે. એ રીતે ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારનો દ્વાર બધા માટે ખોલી નાખ્યા. આ ભક્તિ આંદોલન છે એ આત્મ સાક્ષાત્કારના દ્વાર. આપણે અત્યારે પણ જોઈએ છે કે આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવાનો છે. અત્યારે પણ ઘણા બધા સંતો સંપ્રદાયો આત્માના ઉદ્ધારની વાત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે આપણે આત્માનો ઉદ્ધાર કરીએ તો મોક્ષની પ્રાપ્તિ થાય. તો એને આત્મ સાક્ષાત્કાર આપણે ખરેખર આપણને ઓળખવાના છે. આપણને જો સ્વને ઓળખી જઈશું તો બીજાને ઓળખવાની જરૂર નહીં પડે. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા. જે લોકો જે ભાષામાં સમજ ધરાવતા હતા, ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલો તો એની ભાષામાં ઉપદેશ આપ્યો, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા હોય તો એ રીતે એમને આમ જનતાની ભાષામાં ઉપદેશો આપ્યા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા. ઘણા બધા તત્વચિંતકો થઈ ગયા, આચાર્યો હતા. એમાં એક શંકરાચાર્ય હતા. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રચારકોમાંથી એક હતા. શંકરાચાર્ય જે છે એને આદિગુરુ શંકરાચાર્ય કહેવાય છે. એને હિન્દુ ધર્મના ખાસ જેને પ્રચાર કર્યો હતો 8મી સદીમાં, ઈસવીસન 8મી સદીમાં, ત્યારથી એને હિન્દુ ધર્મના પ્રચારનું ખૂબ મોટું કામ કર્યું હતું. એના ઘણા બધા પુસ્તકો, ઘણા બધા લેખો, ઘણું બધું લખ્યું છે. એ આજે પણ આપણને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. શંકરાચાર્ય આપણે અહીંયા જે ફોટો બતાવે છે અને અલવાર નૈનાર સંતોની વાત કરે છે. શંકરાચાર્ય પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થઈ ગયા. જો આ વિદ્યાર્થી મિત્રો, શંકરાચાર્યનો અહીંયા આપણને પરિચય આપ્યો છે. એનો ફોટો પણ બતાય છે કે શંકરાચાર્યજી છે એ બેઠા છે અને એની આસપાસ એના અનુયાયીઓ, એના શિષ્યો જે આપણે કહીએ એ બેઠા છે અને પ્રવચન આપે છે. શંકરાચાર્યજીનું આયુષ્ય ઓછું હતું, પણ એને ભારત દેશને, આપણા ધર્મને, સંસ્કૃતિને ઘણો બધો એવો ઉપદેશ આપ્યો હતો. તો એના વિશે થોડીક વાત આપણે કરીશું. શંકરાચાર્ય પછી રામાનુજાચાર્ય થઈ ગયા. એનો પણ આપણને અહીંયા પુસ્તકની અંદર ફોટો ચિત્ર દેખાય છે. ત્યાં નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. જો શંકરાચાર્યજીએ ઘણો બધો શરૂઆત કરી, પણ ખરેખરની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો હતો. શંકરાચાર્ય જે વિશે થોડીક માહિતી અને ચિત્ર આપ્યું છે. જોઈએ કે શંકરાચાર્યજી છે એનું જન્મસ્થળ કાલડી હતું. એના પિતાનું નામ શિવગુરુ અને માતા અંબાબાઈ અથવા તો આયંબા કહે છે. સમયના અભાવે એના વિશે વધારે વાત નથી કરતા આપણે, પરંતુ વિશેષ વર્ગોમાં આપણે આ બધા સંતો અથવા જે એના વિશેનું વિશેષ વર્ગ એકનું આયોજન કરીશું. ત્યારબાદ આવે છે રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્ય છે એ શંકરાચાર્ય પછીના 250 વર્ષના સમય પછી એ દક્ષિણ ભારતમાં લોકોને ઉપદેશ આપ્યો હતો અને ધર્મ વિશેની વાતો કરી હતી. એનું જન્મસ્થળ પેરુમલતુર હતું. એના પિતાનું નામ કેશવ અને માતા કાંતિમતી હતા. તેને પણ લોકોને સરળ ભાષામાં ઉપદેશ આપ્યો. ખરેખર ધર્મની, સંસ્કૃતિની સાચી વાત શું છે એ સમજાવી હતી અને અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજોમાંથી લોકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આપણે પાના નંબર 33 ઉપર તે બીજા પેજ ઉપર જોઈએ તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા હતા. જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ એવા બંગાળની અંદર મહાન સંતો થઈ ગયા હતા. ચૈતન્ય મહાપ્રભુએ, વિદ્યાર્થી મિત્રો ત્યાં નોંધ કરજો, ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. ચૈતન્ય મહાપ્રભુ છે એ કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા હતા અને બંગાળમાં હરિબોલ
મંત્ર ગુંજતો હતો. આ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આવે છે કે બંગાળમાં હરિબોલનો મંત્ર કોને ગુંજતો કર્યો હતો? તો ચૈતન્ય મહાપ્રભુએ. એવું કહેવાય છે ચૈતન્ય મહાપ્રભુ છે ને એની સમાધિમાં ભક્તિમાં એટલા લીન થઈ જતા હતા કે કેટલાક કલાકો સુધી એ ભક્તિમાં લીન રહેતા હતા. કેમ આપણને કોઈ એક મૂવી પિક્ચર જોવામાં આપણને રસ પડી જાય મોબાઈલ જોવામાં, તો આપણને ખ્યાલ ન રહે કેટલો સમય વી ગયો. એમ ચૈતન્ય મહાપ્રભુ એના કૃષ્ણ ભક્તિના ગીતો માટે અથવા કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જતા હતા. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા. રામાનંદજી છે એને ઉત્તર ભારતની, જો આપણે ભારતના દરેક વિભાગો, દરેક રાજ્યોના વિસ્તારના સંતોએ લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું. સાચી ભક્તિનો માર્ગ બતાવ્યો હતો. આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય દક્ષિણ ભારતમાં, પછી ચૈતન્ય મહાપ્રભુ છે એ બંગાળમાં, જ્યારે ઉત્તર ભારતમાં રામાનંદજી છે એને પણ લોકોને સાચો ધર્મનો રસ્તો બતાવ્યો હતો. એકેશ્વર પરંપરામાં કબીરજી સૌથી મહત્ત્વપૂર્ણ સંત હતા. કબીરજીના આપણે દોહા જોઈએ છીએ, ગાઈએ છીએ, હિન્દી વિષયમાં પણ આપણે આવે છે. તેઓ વ્યવસાયે વણકર હતા. અહીંયા આપણને ચિત્ર બતાવે છે કબીરજીનું. જો તેઓ વ્યવસાયે વણકર હતા. તેઓ આ રીતે કાપડ બનાવવાનું તો વણકરનું કામ કરતા હતા. અહીંયા બાજુમાં ચિત્રમાં આપણને જોઈ શકીએ છીએ. બીજક તેમનો કવિતા સંગ્રહ હતો. બીજક જે છે એને કવિતા સંગ્રહ, કવિતાઓ લખી હતી. બરાબર. આ કબીરજી છે એના દોહા આપણને આવે છે. એને કોઈ પણ ઊંચ કે નીચના ભેદભાવ વગર કબીરજીએ ખૂબ જ સરસ રીતે લોકોને ઉપદેશ આપ્યો, એના દોહા આપ્યા અને આ દોહા દ્વારા લોકોને સમજ આપી. ઘણી જગ્યાએ માર્મિક ટકોરો પણ સમાજને કરી છે. બરાબર છે. એના દોહા આવે છે ને, બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર કબીરા, ફલ લાગે અતિ દૂર. એટલે આની અંદર કબીરજી એવું કહેવા માંગે છે કે બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, મોટા થઈ ગયા હોય તો શું થઈ ગયું? જૈસે ખજૂરનું પેડ, એટલે ખજૂરના પેડને ઉપદેશ નથી કહેતા, પણ એ બીજી લીટીમાં એવું કહે છે, મોટા માણસોની વાત કરે છે કે જે રીતે ખજૂરનું પેડ જે છે, વૃક્ષ છે, એ પક્ષીઓને છાંયો નથી આપી શકતું અને ફળ છે એના બહુ ઊંચા આવે છે, એ લોકોને કાંઈ કામમાં નથી આવતા. એ જ રીતે આપણા જીવનમાં પણ જે મોટા માણસો જેને કહીએ છીએ એ ખરેખર ભલે મોટા હોય પણ જો નાના માણસોને, સામાન્ય માણસોને મુશ્કેલીના સમયે મદદરૂપ થતા હોય તો એની કિંમત ઘણી બધી હોય છે. એવા કબીરજીના દોહા સમાજને એક નવી રાહ અને ટકોર પણ મારી છે. હવે વાત કરીએ છીએ શીખ સંપ્રદાયની. શીખના પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબમાં પવિત્ર ગ્રંથ આપણને ખ્યાલ છે કે શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ છે. તેમાં તેની કવિતાનો સમાવેશ કરેલો છે. એટલે આ જે કબીરજી છે એની કવિતાઓ છે એ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ સમાવિષ્ટ છે. સંત રૈદાસ તેના ગુરુભાઈ હતા. જો કબીરજીના ગુરુભાઈ જે છે એ રૈદાસ હતા. તે કબીરની જેમ ગૃહસ્થી નિર્ગુણ શાખાના સંત હતા. કબીરની જેમ જ તે હતા. અહીંયા એક દોહો આપ્યો છે એ આપણે જોઈએ. સાધુ ऐसा चाहिए जैसा सूप सुभाय, सार सार को गही રહે, થોથા દે ઉડાય કબીરા, થોથા દે ઉડાય. તો આ રીતે કબીરજીએ ઘણા બધા દોહાઓ આપ્યા છે. એની કેસેટો પણ મળે છે. એનું ઘણું બધું ગાયન ખૂબ સરસ છે એ ઉપલબ્ધ છે. તો એમાંથી લોકોને એને ઉપદેશ આપ્યો હતો. હવે શીખ ધર્મની વાત કરીએ, શીખ સંપ્રદાયની, તો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. વિદ્યાર્થી મિત્રો તે યાદ રાખજો કે શીખ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? તો ગુરુ નાનકજી છે, ગુરુ નાનક દેવ છે એ શીખ સંપ્રદાયની એને સ્થાપના કરી હતી. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખ કહેવાય. સમય જતાં એના જે શિષ્યો હતા, એના અનુયાયીઓ છે એ શીખ કહેવાયા. ગુરુ ગ્રંથ સાહિબ તેનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. જો દરેક ધર્મની અંદર એના ધર્મના ગ્રંથો છે. બરાબર. હિન્દુ ધર્મમાં રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવદ્ ગીતા, મુસ્લિમ ધર્મમાં કુરાન શરીફ છે. એમ શીખ ધર્મની અંદર ગુરુ ગ્રંથ સાહિબ છે એનો પવિત્ર ધર્મ ગ્રંથ છે. અને આપણને ખ્યાલ છે કે શીખ ધર્મનું પવિત્ર સ્થળ ગુરુદ્વારામાં આ ગુરુ ગ્રંથ સાહિબની જ પૂજા કરવામાં આવે છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં
હજુ ઉત્તર ભારતના રાજસ્થાનની વાત કરીએ તો તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈ વૈષ્ણવ ભક્તિના મહત્વપૂર્ણ સંતો હતા. એટલે વૈષ્ણવ એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિના મહત્વપૂર્ણ આંદોલનના સંતો હતા. તુલસીદાસજી, સુરદાસજી, મીરાબાઈએ કૃષ્ણ ભક્તિમાં ઘણું બધું સાહિત્ય લખ્યું છે. એ આજે આપણે એનો અભ્યાસ કરીએ છીએ. ગુજરાતી વિષયમાં આપણે આ બધા એના પદો, કવિતાઓ અથવા ગ્રેજ્યુએશન લેવલે પણ આ બધા વિષયના ખૂબ જ સરસ પદો આપણે જાણીએ છીએ. એના પ્રભાતિઓ પણ આપણે ગાઈએ છીએ. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તુલસીદાસ છે એ યુવાનીમાં સાધુ બન્યા હતા અને તેમને રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસજીનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે જેને રામાયણ કહીએ છીએ, રામાયણ એ રામચરિત માનસ એ તુલસીદાસજીએ લખેલું છે. અને લોકડાઉનની અંદર ટીવીમાં પણ રામાયણ સિરિયલ જે મૂકી હતી તો લોકોએ બહુ સરસ રીતે રામાનંદ સાગરની રામાયણ જોઈ હતી. એ ખરેખર એના લેખક છે એ તુલસીદાસ છે. આ તુલસીદાસજીએ આખો રામાયણ ગ્રંથની રચના કરી હતી, રામ ભગવાનનું જીવન ચરિત્રની. તો એ ખૂબ જ આજે પણ એટલો જ લોકપ્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે નરસિંહ મહેતાની વાત આવે છે. ગુજરાતના સંત નરસિંહ મહેતા. પરંતુ હવે આગળનો વર્ગ જે છે એમાં નરસિંહ મહેતા વિશેની વાત અને બીજા સંતો વિશેની વાત છે એ આપણે ત્યારે કરશું. તો આજે જે કાંઈ ચર્ચાઓ થઈ છે, જે કાંઈ સમજ મેળવી છે, દરેક વિદ્યાર્થીઓ તે યાદ રાખે, નોંધે, વાંચે, પાકું કરે અને ત્યારબાદ એકમ પૂરો થાય પછી એનો સ્વાધ્યાય અને આપણે ઓનલાઈન ગૂગલ ફોર્મમાં ક્વિઝમાં પણ આનો પ્રશ્નોત્તરી તમને કરશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે જેટલો આપણે અભ્યાસ થયો છે એનું વાંચન કરે. અસ્તુ.